જામનગરમાં એનર્જી પ્લાન્ટ સામે કોંગ્રેસનો વિરોધ, કાર્યકરોની અટકાયત. ગાંધીનગર પાછળ આવેલ બેસ્તુ એનર્જી પ્લાન્ટ સામે કોંગ્રેસ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રાજ્યમંત્રી રીવાબા જાડેજાના પોસ્ટર સાથે પ્લાન્ટના દરવાજા સુધી પહોંચ્યા અને દુર્ગંધની સમસ્યા મુદ્દે આક્ષેપો કર્યા. પ્રદર્શન દરમિયાન પ્લાન્ટના દરવાજા બંધ કરાવી વિરોધ નોંધાવવામાં આવ્યો. વિરોધ બાદ પરત ફરી રહેલા કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. લાગવાની વાત નથી. તમે અમને કારણ કહી દો ને. આ હું અમે જનતાનો અવાજ ઉપર અમારો ગુનો છે. અમે જનતાનો અવાજ ઉપર ગુનો છે. આ દાદાગીરી છે એક જાતની. આ કંપની વિરુદ્ધ અમે બોલી છીએ.